વાગડની અને થરપારકરની એક પ્રેમ કહાની જે શાસ્ત્રોમાં તો નથી લખાણી, કેમ કે આવી વાતો અમુક નથી લખાતી અને એટલી જ એ કહાની રસપ્રદ છે. બરાબર. વાત એવી છે કે થરપારકરની અંદર છોકરા અને છોકરીઓ પીલું વીણવા જતા વગડામાં. હવે સમા સંજોગે એક છોકરીને અને એક છોકરાને થોડોક મનમેળ, એટલે છોકરાએ એમ કીધું કે અહીંયા થરપારકરના પીલું કરતા જો અમારા વાગડના પીલું તમે જોયા નહીં હોય અને ખાધા નહીં હોય. હવે જે બાઈ છે તે પીલું ખાવાના બહુ શોખીન અને કોણ ન હોય, એટલે કે ત્યાં કેવા પીલું છે તમારે ત્યાં. એટલે એ ક્યાં ને ક્યાં જે છોકરો હતો એ વાગડનો હતો ને બાઈ થરપારકરની હતી, બે અલગ અલગ જ્ઞાતિના હતા. અને એટલે કીધું કે કેવા છે તમારા વાગડના પીલું, કે વાગડના પીલુંની તો ભાઈ વાત ન થાય. એમ કહું ટૂંકામાં કે અમારા વાગડના પીલું એટલે ઘડા ઘડા જેવડા. એટલે બાઈને ક્યાંય ને ક્યાંય એમ લાગ્યું કે સાલું આ જે કહે છે એ સાચો છે કે નથી સાચો. ઘડા ઘડા જેવડા જો પીલું હોય તો ખાવાની મજા કાંઈ ઓર આવે. એક જ પીલુંમાં પેટ ભરાઈ જાય. એટલે કે ક્યારે જઈશું, તો કે સવારમાં થોડુંક વહેલું જઈએ તો ઠંડા ઠંડા આપણને ખાવા મળે. આખું રણ ચીરી અને બાઈને છેતરી અને વાગડમાં એ વ્યક્તિ લઈ આવેલો લોકવાયકા એમ કહે છે કે બાઈએ એમ કીધું કે તું કહેતો હતો કે ઘડા ઘડા જેવડા પીલું ક્યાં છે, ઘડા જેવડા પીલું. તો કે તો ઘડા જેવડા ન હોય, એ તો કહેવાનું હોય, પણ હવે તો અહીંયા ખાવાના છે પીલું ને અહીંયા જ વનવગડામાં આપણે જિંદગી જીવવાની છે. ત્યારે કે આવું તારાથી ન કરાય. તો કે ઘડા ઘડા જેવડા પીલું હોય, તારામાં એટલી તો કે અકલ હોય કે ન હોય. હવે આ વાત કેટલી સત્ય છે મેં ખરેખર એક વખતની પણ 1000 વખત સાંભળેલી. અને પછી એમ કહે છે કે ભાઈ અહીંયા ખરેખર વગડમાં એને સંસાર માંડ્યો અને ત્યારથી આ ઓઠું રહી ગયું કે ઓલા ઘડા ઘડા પીલું જેવી તો કંઈ વાત નથી ને. આ વાત સાચી છે કે નહીં? વાગડના વતની હોય તો જરાક લખજો, એટલે લોકોને એમ લાગે કે આ વાત સાચી કે ખોટી. અમે બેઠા છીએ વાગડમાં બેલા ગામના પાદરમાં બડુબા જીલુભાની વાડીએ. અને ઈ જ જૂનો અંદાજ જુઓ છો કે અહીંયા અમારે વાગડમાં કોરા પથ્થરથી પણ દિવાલો ઊભી હોય અને એને લીલો ચરો પડે અને વન વગડામાં ગાય માતા ખાય. ભાગશાળી હોય ઉનાળામાં આ માતાજીનો ચરો નાખે અને એમની ઉત્તર ચડતી રાખે. એ પણ આપણે સીન બતાવીશું. અહીંયા પીલું કેવા આવ્યા છે એ પણ સીન બતાવીશું. આ વાંકા ચૂકા લાકડા, વાંકા ચૂકા હોય પણ એની રેડી કે એની હા સીધી દોર હોય. અહીંયા જુઓ આ ગાડું ભગવાન જાણે કેટલા સમય પહેલું નું હશે. મને એમ છે કે સેજે આ ગાડાને 40-50 વર્ષ થઈ ગયા છે અને એ કોતરણી આખું અલગ જ છે. અને આમ જુઓ અહીંયા આવે આમ બહુ ઉલટી જાય તો પગ રાખવાનું હોય આમ. પછી અહીંયા આવે ભંડારીઓ, નજીકથી બતાવો. અહીંયા હા ખાસ માલ હોય ને લાડવા બાડવા ભાતું તો અહીંયા આમાં રાખતા. આ ખાસું બધું મોટું છે બરાબર. અને આ ગાડું અને આમાં જુઓ અહીંયા રાખતા. આમાં રે પાણી બાણી ગાડુઓ છાસનો હોય પાણીનો હોય એ આમ થતો જાય. અને અહીંયા ત્યાં તેલથી ચોપડી અને આમ થર જાડો જામી ગયો છે. અને આ ગાડું જ્યારે ધાર માથે હાલ્યું જાય, બળદ હોય આમ મરુકા મોટા શિંગડા વાળા, અને ધાર ઉપર જે ઝીણી ઝીણી કાંકરી આવે અને એ જે કચરાય અને જે અવાજ આવે એ આખું જાણે સંગીત, જાણે સાથ પૂરી રહ્યું હોય એવું ખરેખર લાગતું. અને બેલામાં જૂનું ફિલ્મ ઉતર્યું અમે પરદેશી પાન, એમાં બહુ બધા ગાડા એ સમયે જોડેલા, એકદમ સીધો પકડે તો વ્યવસ્થિત. એટલે એ સમય આમાં ગાડું હશે
કે નહીં હોય ભગવાન જાણે, પણ વડવગડાની અંદર આવી રીતે ગાડું જાતું હોય, એક વ્યક્તિ અહીંયા પણ બેહે, બહુ જો શોખીન હોય, બહુ વધારે હોય, અહીંયા આડા ભરાવે આમ આવી રીતના, પછી એક અહીંયા બેહે ડ્રાઈવર, અહીંયા કંડક્ટર, અને પાછળ બેન દીકરી જે ગીત ગાતા 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 જે વનવગડામાં જાતા હોય, એ સમય બધો જતો રહ્યો. અને જે બળદો એને એટલા શણગાર્યા હોય કે ઈ સમય, ઈ સંજોગ ક્યારે ન ભૂલી શકાય. એવી આ અનેક વાગડ પંથકની વાતો હજી પણ ઘણી બધી આવી જૂની વસ્તુઓ જોઈને આપણે યાદ અપાવે. એટલે આવી રીતે જોજો કે આ બાજુ પીલું પણ આયા છે બરાબર. આ પીલું ની અંદર આમાં પાછું તડકે ખાવ તો તીરી જાઓ. આ ઠંડા પોરના ખવાય, આમાં પાછી ભગવાન જાણે. અને મોઢું પણ આવી જાય, બહુ ખવાય ને તો મોઢું આવી જાય. એટલે આનો સમય છે સવારના ઠંડા પોરે ખાવાનો, બરાબર. દિવસે ખાઓ તમે ટેસ્ટ પૂરતા તો ઠીક છે, અને નકા મોઢું આવી જાય ને અતિશ ખવાઈ જાય તો પાર થતી સુરસુર્યું પણ થઈ જાય. એટલે ઓણ થોડા ઓછા પીલું આવ્યા છે, કેમ કે પવનમાં પડી ગયા છે. તો આવી રીતે જોજો કે આ ધુવા છે અતિ રડિયામણું સ્થળ, અને વાગડની ભાષામાં પીલું, અને બીજી ભાષામાં કહીએ તો વાગડના અંગુર, એટલે કે મીઠા મધ જેવા.